એ અપીલ કરવા માટે આજે તમારી વચ્ચે અમે આવ્યા છે। આ ચૂંટણી આપણા માટે બહુ મહત્વની છે। આજે ઇન્ડિયા ગઠબંધનમાંથી ભરૂચ લોકસભામાં ચૈતર વસાવા ઉભા છે, ત્યારે ભાજપમાં આજે ખલબલાટ મચી ગઈ છે। ખલબલાટ। મનસુખ દાદા આ સીટ 5 લાખની લીડથી રમતા રમતા જીતવાની વાત કરતા હતા, આજે રાજપીપળાથી અપડાઉન કરતા થઈ ગયા છે। આજે મનસુખ દાદા અને ભાજપ વાળા ઉજાગરા કરતા થઈ ગયા છે। ચૈતર વસાવાને હરાવવા માટે આખી બીડીપી ને ભાજપમાં સમાવી લીધી। આજે એક નવા ઉમેદવાર ઉભા કરવામાં આવ્યા છે, નવી નવી પાર્ટીઓ લાવવામાં આવ્યા છે। શરૂઆતમાં મુખ્યમંત્રી ભરૂચ આવીને ચૈતર વસાવા આમ, ચૈતર વસાવા તેમ, એમના CR પાટીલ ભરૂચ આવીને કહી ગયા ચૈતર વસાવા આમ છે, ફલાણા છે, ઢીકણા છે। એમના ગૃહમંત્રી, દેશના ગૃહમંત્રી અમિત શાહ અહીંયા આવીને ગયા 2 દિવસ પહેલા અને કહીને ગયા ચૈતર વસાવા આમ છે, તેમ છે, ફલાણું છે, ઢીકણું છે, અર્બન નક્સલવાદ ફેલાવે છે। ઓ અમિતભાઈ, આ GIDCO માં તમારા ભાજપ વાળાના કોન્ટ્રાક્ટો ચાલે છે, તમારા લોકો હપ્તાઓ કરાવશે। ચૈતર વસાવા તો આ GIDCO માં યુવાનોને કાયમી નોકરી આપવાનું કામ કરવાના છે। ત્યારે ભાજપમાં બોખલાહટ છે। એમના ગૃહમંત્રી એમના ભાષણમાં 5 વાર ચૈતરભાઈનું નામ લેતા હોય, CR પાટીલ એમના મુખ્યમંત્રી ચૈતર વસાવાનું એમના ભાષણમાં 11 વાર નામ લેતા હોય, એટલે તમે જોઈ શકો છો ભાજપ કેટલી બધી ડરી ગઈ છે। ત્યારે આવનાર દિવસમાં આ ચૂંટણીમાં ભાજપ પોલીસનો પણ ભરપૂર ઉપયોગ કરવાનો છે। પોલીસને પણ એમના મતો તોડવા માટે ભાજપ આપણી સામે પોલીસને પણ મેદાનમાં ઉતારવાની છે। પણ આજના રાજપાયડી મંચ પરથી કહેવા માંગુ છું, કોઈએ ડરવાની જરૂર નથી। ચૈતર વસાવા તમારી સાથે છે। ચૈતર વસાવાને દબાવવા માટે આખી પોલીસ, આખી ગુજરાતની ભાજપ, આખી દેશની ભાજપ પડેલી છે, પણ આજે ચૈતર વસાવા મજબૂતાઈથી લડી રહ્યા છે। ચૈતર વસાવા સાથે તમારા જેવા નાના લોકોના આશીર્વાદ છે। ગમે એટલા મોટા નેતાને લઈ આવશે, ગમે એટલા મોટા નેતાને જોડશે, પણ આ વખતે ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા જીતે છે, જીતે છે ને જીતે છે। ત્યારે વધારે વિશેષ નથી કહેતા, પણ તમને વિનંતી કરવા માટે આવ્યા છે, તમારો મત કોઈએ બગાડવાનો નથી। તમારો મત ઝાડુના બટન પર દબાવીને ચૈતર વસાવાને જીતાડવાના છે। આ તાનાશાહી સરકારોને અહીંથી કાઢવાની છે। તૈયાર છો બધા? અહીંના 2-4 લોકો, 2-4 નેતાઓ અમારા કાર્યકરોને અને અમારા યુવાનોને દબાવવાની વાત કરે છે। એમને પણ કહીએ છે, ભાઈ આવનારી 14 જૂને મતગણતરીના દિવસે ચૈતર વસાવા જીતીને આવે છે। જે દિવસે ચૈતર વસાવા જીતીને આવશે, તમારા આ વિસ્તારમાં કંપનીઓમાંથી હપ્તા બંધ થઈ જવાના છે। તમારા આ વિસ્તારમાં લીજોમાંથી હપ્તા બંધ થઈ જવાના છે, કોરીઓમાંથી હપ્તા બંધ થઈ જવાના છે। યુવાનોને રોજગાર મળે એ ઉદ્દેશ સાથે ચૈતર વસાવા આવવાના છે, અને સ્થાનિક કંપનીઓમાં 80% સ્થાનિક યુવાનોને રોજગાર મળે એ મુદ્દા સાથે ચૈતર વસાવા આવવાના છે। ત્યારે આપણી વચ્ચે દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી ગોપાલ રાયજી સાહેબ ઉપસ્થિત છે। ત્યારે આજના પ્રસંગે એમનો પણ આભાર માનું છું। કોંગ્રેસના શેરખાન પઠાણ ઉપસ્થિત છે, એમનો પણ આભાર માનું છું। સંદીપ માંગરોલા સાહેબ ઉપસ્થિત છે, એમનો પણ આભાર માનું છું। તમામ પદાધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે, સૌને આવકારું છું હું। અને દિલ્હીના કેબિનેટ મંત્રી શ્રી ગોપાલ રાયજી સાહેબને હું વિનંતી કરું છું આગળની સ્પીચ આપે। સાથે સાથે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાજી ઉપસ્થિત છે, એમને પણ તાળીઓથી વધાવી લઈએ। મનોજભાઈ સરોટિયા ઉપસ્થિત છે, એમને પણ તાળીઓથી વધાવી લઈએ। અને તમામ કોંગ્રેસના સાથી મિત્રો ઉપસ્થિત છે, બધા માટે જોરદાર તાળીઓ થઈ જાય। ત્યારે હવે મંત્રી સાહેબને હું વિનંતી કરીશ કે પ્રસંગના અનુરૂપ એમના ઉદ્બોધન આપણને કરશે। ધન્યવાદ। જય આદિવાસી।